નમસ્કાર. આજે આપણી સાથે છે કિશોરભાઈ હિરપરા, જેની અત્યારે અમે 7 ઇમ્પ્લાન્ટની સર્જરી જસ્ટ નાવ હમણાં જ કમ્પ્લીટ કરી છે અને તમે જોઈ શકો છો એ બહુ ફ્રેશ બેઠા છે. કહેવાનો મતલબ તાત્પર્ય એટલો જ છે કે જ્યારે ઇમ્પ્લાન્ટ સર્જરી કરતી વખતે અમે ઘણા બધા પેશન્ટ્સને જ્યારે કહેતા હોઈએ કે ભાઈ આ પેઇનલેસ પ્રોસિજર હોય છે અને એટલી જ કમ્ફર્ટેબલ હોય છે જેવું તમે જેવી રીતે સર્જરી પહેલાં આવો છો એવી જ રીતે સર્જરી પછી પણ જતા હોવ છો, તો એ બિલકુલ કોઈ અનુભવ એમનો એવો જ હોય છે બધાનો કે આમાં કોઈ પણ જાતનો દુખાવો થતો નથી. પણ જ્યારે એક ડૉક્ટર તરીકે અમે આ શબ્દોનો ઉપયોગ કરીએ અને એમને સાંત્વના આપીએ એના કરતાં આપણે એક દર્દીના જ મોઢે, એટલે કે એમનો જે અનુભવ અત્યારે છે ને એ એમના જ મોઢે સાંભળીએ. અને આ આખી સર્જરી જે કરીને એની અંદર અમે 7 ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ કર્યા, બધી બાજુ એક બાજુ બે અને એક સાઈડમાં એક ઇમ્પ્લાન્ટ. અને એમાં 3 ઇમ્પ્લાન્ટ છે સાઇનસને લિફ્ટ પણ કર્યા, એટલે કે બોન જે પ્લેટ હોય એ બોનની પ્લેટને ઇન્ટેન્શનલ ફ્રેક્ચર કરી અને ઉપર લિફ્ટ કરી અને ત્યાં ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ કર્યા. આ ટેકનિકલ પાર્ટ છે, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ અને સ્કિલ્ડ પ્રોસિજર હોય છે એઝ અ ડેન્ટિસ્ટ જ્યારે એક પ્લેસમેન્ટ કરવાનું હોય તો. કહેવાનો મતલબ આ આખી પ્રોસિજર આટલી કર્યા પછી પણ એ ખૂબ કમ્ફર્ટેબલ હોય છે. તો એ આપણે કિશોરભાઈના મોઢેથી સાંભળીએ કે અત્યારે આપણે તમારી જે સર્જરી કરી કિશોરભાઈ, એ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? આપણે 2.5 કલાકની પ્રોસેસ હતી પૂરી. હા. એમાં કોઈ પેનલેસ વગરની એકદમ રિલેક્સ થઈને આખા સાથે સાત સ્ક્રૂ બેસાડ્યા અને કોઈ જાતની સ્ટ્રેસ નહીં, કાંઈ જ નહીં, અને એકદમ રિલેક્સ થઈ ગયા અને મજા આવી. બિલકુલ દુખાવો નહીં. ઓકે. અને અત્યારે સર્જરી પત્યા પછી હમણાં દુખે છે તમને કંઈ? નહીં, કોઈ જાતની પેનલેસ, કોઈ જાતનું દુખાવો નથી, કોઈ જાતનું કાંઈ જ નથી. વાવ, ગ્રેટ. એટલે હવે માની લો કે જે દર્દીઓને ઇમ્પ્લાન્ટ કરવાના હોય કે સ્ક્રૂ બેસાડવાના હોય જરૂર કરાવવું જોઈએ, કારણ કે આ છે ને દાંત એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને દાંત ન હોય તો શરીર નકામું છે. એટલા માટે દરેક લોકોએ ઇમ્પ્લાન્ટ કરાવવો જ જોઈએ. અને ડરવાની જરૂર નથી. હા, ડરવાની જરૂર નથી, બિલકુલ ડરવાની જરૂર નથી, કરવું જ જોઈએ ખરેખર. વેરી ગુડ. 2.5 કલાકની સર્જરી પછી એ કેટલા ફ્રેશ દેખાઈ રહ્યા છે એ તમે જોઈ શકો છો. બસ આ જ મેસેજ અમારે તમારા સુધી પહોંચાડવાનો હતો. ધન્યવાદ.